Painted. Painless learning. પેલો પ્રશ્ન શું કીધું ભાઈ? વર્તુળ ને કેટલા સ્પર્શક હોય? તો લખવાનું ભાઈ, વર્તુળ ને અનંત સ્પર્શક હોય છે. લ્યો ભાઈ, પેલો પ્રશ્ન પૂરો. બરાબર. આ ખાલી જગ્યામાં પૂછાય, વર્તુળ ને ખાલી જગ્યા સ્પર્શક હોય તો લખવાનું અનંત. આગળ વ્યા જાય, ખાલી જગ્યા પૂરો એવું તમને બહુ પૂરતા આવડે. હા, હાલો. પછી સ્પર્શક ને ખાલી જગ્યા બિંદુ હોય છે. અહીંયા વર્તુળ નું સ્પર્શક હતું, હમણાં ફરીથી દોરી નાખો. આ વર્તુળ છે કે નહીં? અને આ વર્તુળ છે, આ એનું સ્પર્શક છે. આને કેટલા બિંદુ હોય છે? હે? તો વર્તુળ ને કેટલા સ્પર્શક બિંદુ હોય છે? સ્પર્શક ને વર્તુળ ને એક બિંદુ છેદે છે. સ્પર્શક વર્તુળ ને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. કેટલા બિંદુમાં છેદે છે? એક બિંદુમાં. બીજો પ્રશ્ન મેં હરખું વાંચ્યું નહોતું. હાલો, બીજો પ્રશ્ન શું કીધું? વર્તુળ ને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય છે. હા, જો આ એક હેઠે અને એક ઉપર, બે છે ને. કેટલા સ્પર્શક છે સમાંતર? બે. હવે તમે આમે દોરી શકો અને આમે દોરી શકો, તો એ કેટલા થાય? બે. આ પેલો સ્પર્શક અને આ, તો બે સ્પર્શક છે ને સમાંતર. આ પેલો અને આવડો આ બીજો. તો આ વર્તુળ ને કેટલા સમાંતર સ્પર્શક હોય? બે. એક આવડિયા અને એક આવડિયા. બરાબર ને? અગર ત્રીજું જો સ્પર્શક દોરવા જાવ તો સ્પર્શક નો થાય, વર્તુળ ની શું થઈ જાય? એટલે વર્તુળ ને કેટલા સ્પર્શક હોય? સમાંતર સ્પર્શક બે હોય. વર્તુળ ને સ્પર્શક અનંત હોય, પણ સમાંતર કે તો બે. એટલે અહીંયા સમાંતર કીધું, એટલે આપણે કેટલા લખવાના? બે. એના પછી વર્તુળ ને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહેવાય? છેદિકા. હાલો, ડન. તો જોયું ને, વર્તુળ ની બે બિંદુમાં જે રેખા સ્પર્શે એને શું કહેવાય? હાલો, એના પછી વર્તુળ અને સ્પર્શક ના સામાન્ય બિંદુ ને ખાલી જગ્યા કહે. આ વર્તુળ છે, બરાબર ને? ટોમ ટોમ ટોમ. હું ક્લિયર કરીશ તો બધું વ્યૂ જાય કરતા ડોમ 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 કરી નાખું. હાલો, હવે અહીંયા આ વર્તુળ, આ એનો સ્પર્શક, આ જે બિંદુ છે એને શું કહેવાય? સ્પર્શ બિંદુ. શું કહેવાય? અથવા સ્પર્શક બિંદુ, ગમે લોકો હાલે. લ્યો ભાઈ, તમારી ખાલી જગ્યા થઈ ગઈ પૂરી. તો લખી નાખો, વાર્તા થઈ ગઈ પૂરી. પછી હવે એક દાખલો છે, દાખલા નંબર 3. કેટલામો? દાખલા નંબર 3. દાખલા નંબર 3 કરવા પહેલા એક નિયમ સમજી લ્યો કે ભાઈ, એક વર્તુળ હોય, એનો સ્પર્શક અને વર્તુળની ત્રિજ્યા એ એકબીજાને લંબ હોય. લંબ હોય એટલે બંને ત્યાં કેટલાનો ખૂણો બને? કાટખૂણો બને. આ નિયમ છે. શું નિયમ છે? કે વર્તુળની ત્રિજ્યા અને વર્તુળનો સ્પર્શક એકબીજાને લંબ હોય એટલે ત્યાં શું બને? કાટખૂણો. દાખલા તરીકે હું આવી રીતના વર્તુળ દોરી શકું? દોરી શકાય ને? આ વર્તુળની થઈ ત્રિજ્યા. હું તમને ત્રિજ્યા આમ ઊભી દોરી દઉં ને તો સરસ સમજાશે. આ પ્રમેય 10.1 ની અંદર આપણે સાબિત કરવાના છીએ. આ છે વર્તુળનો સ્પર્શક, આ છે વર્તુળની ત્રિજ્યા. એકબીજાને લંબ હોય એટલે કેટલું પડે? કાટખૂણો. બરાબર છે? હવે અહીંયા હોય તોય, અહીંયા હોય તોય, ગમે ત્યાં એકબીજાને હોય અડે, જ્યાં સ્પર્શે ત્યાં કાટખૂણો બને. એકબીજાને છેદે ત્યાં શું બને? કાટખૂણો. હાલો, ક્લિયર થઈ ગયું? ઓકે. તો આ કાટખૂણો બને તો અહીંયા કયા દાદા આવે? હા, કયા દાદા? પાયથા ગોરસ નહીં. કયા દાદા? જ્યાં કાટખૂણો હોય ને કયા દાદા આવે? પાદા નહીં, દાદા. એલા એ ભાઈ, તું યાર તને હું થાય સાજે? એલા હાલો ભાઈ, જ્યાં કાટખૂણો હોય ત્યાં શું આવે? પાયથા. બધાયને વાત જવે. કયા દાદા? તો પાયથા દાદા એ હું કીધું ભાઈ? કર્ણની લંબાઈનો વર્ગ બરાબર બાકીની બે બાજુની લંબાઈના વર્ગોનો સરવાળો. હે સમજાવું, ચિંતા કરવાની. પેલા રકમ દખમ નહીં ભાઈ, રકમ વાંચીએ. બરાબર ને? શું કીધું રકમમાં? 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને કયું બિંદુમાં છેદે
તો ઓ ક્યુ બરાબર 12 હોય. હાલો શોધી લઈએ, બરાબર ને. હવે વાંધો એ છે કે હારું ક્યાં નામ હું આપું ઈ ટપ્પો ન પડે. એટલું ખબર પડે કે ઓ કેન્દ્ર કીધું એટલે કેન્દ્ર આગળ ખૂણો કયો છે ભાઈ, અથવા તો કેન્દ્ર કયું છે, ઓ છે, એટલી ખબર પડે. હવે ક્યાં પી લખવાનું, ક્યાં ક્યુ લખવાનું જરાક સમજજો. ફરીથી 5 સેમી ત્રિજ્યા એટલે આ 5 સેમી ત્રિજ્યા થઈ, બરાબર ને. આ ત્રિજ્યા કહેવાય ને વર્તુળની, આ શું કહેવાય? ત્રિજ્યા. હાલો ભાઈ 5 સેમી કીધી, મેં લખી નાખ્યું 5 સેમી, જાગતા રહેજો. 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના કોઈ બિંદુ પી, હું કીધું વર્તુળના કોઈ બિંદુ પી, હું લખ્યું વાંચો તો હે, હું કીધું એટલે આ પી બિંદુ જે છે એ વર્તુળ પર આવેલું છે, કારણ કે લખ્યું વર્તુળનું કોઈ બિંદુ પી, એટલે આ પી બિંદુ ક્યાં આવેલું છે? વર્તુળ પર આવેલું છે. સમજાઈ ગયું? તો હવે ધ્યાન રાખજો, આવી રીતના તમારે લખવાનું. તો હવે અહીંયા ઓ છે, અહીંયા પી છે, તો અહીંયા શું હોય? એનો સ્પર્શક. એટલે કે આ જે છે થોડુંક કામ કરવું પડશે, ટમ ટમ ટમ. અહીંયા જે છે એ વર્તુળનો બહારની બાજુમાં કયું બિંદુ આવેલું છે? ક્યુ. હજી આગળ વાંચીએ ભાઈ 5 સેમી ત્રિજ્યા એટલે ઓપી બરાબર 5. વર્તુળનો કોઈ બિંદુ પી આગળ દોરેલ એક સ્પર્શક પી ક્યુ છે. સ્પર્શક કયો છે? તો યાદ રાખવાનો પી બિંદુ અહીંયા અને ક્યુ બિંદુ અહીંયા. પછી જો આમ ફેરવી નાખ્યું, ક્યુ પી આમ કરી નાખ્યું, તો તમારા બચકા બેહી જ્ઞાન દાખલો થઈ ગયો ખોટો. એટલે મેં તમને આ વર્તુળના કોઈ બિંદુ 3 વાર બોલાવ્યું. આમાં ભૂલ પડવી જોવે નહીં. હાલો તો અહીંયા હું લખ્યું વર્તુળનું કોઈ બિંદુ પી, એટલે વર્તુળ પર જે બિંદુ છે એનું નામ આપવાનું પી અને અહીંયા નામ આપવાનું ક્યુ. આપણે કીધું સ્પર્શક કોણ છે ભાઈ? પી ક્યુ. ઓકે, કેન્દ્ર ઓ માંથી પસાર થતી રેખા બિંદુ ક્યુ માં છેદે છે. જો ઓ છે કે નહીં, ઓ ક્યુ એ બે એકબીજાને આપણે લાઈન દોરી નાખી. ઓ ક્યુ બરાબર કેટલા છે? 12 સેમી. અહીંયા લખી નાખું 12 સેન્ટીમીટર. તો પી ક્યુ ગોતો. પાઈકા દાદાનું સૂત્ર મૂકો, દાખલો થઈ ગયો પૂરો. 3 માર્ક્સનો એક્ઝામમાં પૂછાય એટલો ઈઝી દાખલો. બોલો આમાં કર્ણ કોણ છે? તો કે કાટખૂણાની સામેની બાજુ હોય એને શું કહેવાય? કર્ણ કહેવાય. તો કર્ણ કોણ થાય? ઓ ક્યુ સ્ક્વેર. બરાબર. હવે બાકીની બે બાજુ લખી નાખો. તો પહેલી બાજુ કઈ? ઓ પી એનો સ્ક્વેર. બીજી બાજુ કઈ? પી ક્યુ એનો સ્ક્વેર. વચ્ચે શું કરવાનો ભાઈ? પ્લસ, સરવાળો. સમજાઈ ગયું? પેલા હંમેશા કર્ણ લેવાનો. કર્ણ કોણ છે ભાઈ? ઓ ક્યુ એનો સ્ક્વેર બરાબર ઓ પી પેલી બાજુ, બીજી બાજુ પી ક્યુ. હવે અહીંયા પેલા પી ક્યુ લખો ને પછી ઓપી લખો, કઈ ફરક પડે નહીં, પણ પેલા છે અહીંયા કર્ણ લખવો પડે, એટલું ધ્યાન રાખવાનું. બોલો ઓ ક્યુ કેટલું છે? એટલું બધું ઓકી નાખ્યું એમ? કેટલું ઓક્યું? 12. એટલે અહીંયા 12 નો સ્ક્વેર. ઓપી કેટલા છે? 5 નો સ્ક્વેર. પી ક્યુ આપણે શોધવાનું છે. બોલો 12 નો વર્ગ હે 5 નો વર્ગ. અહીંયા પી ક્યુ સ્ક્વેર એમ નામ 25 પ્લસ છે. આ બાજુ હવે તો 144 માઇનસ 25 બરાબર પી ક્યુ સ્ક્વેર. 144 માંથી 25 જાય હે 119 થાય. કેટલા વધે? તો 119 બરાબર પી ક્યુ સ્ક્વેર. 119 નું વર્ગમૂળ નીકળે. યો દાખલો પૂરો થઈ ગયો. તેથી પી ક્યુ બરાબર વર્ગમૂળમાં 100 યો દાખલો પૂરો. 3 માર્ક્સ નો પૂછાય. હાલો શું કીધું ભાઈ? 10.1 નો છેલ્લો દાખલો. એક વર્તુળ દોરો કે જે પૈકી એક વર્તુળનો સ્પર્શક બીજી વર્તુળની છેદિકા હોય તેવી બે રેખાઓ આપેલ રેખાને સમાંતર હોય તેવી દોરો. કરવાનું શું છે? આ પૂછાય એની પણ શીખવાડું છું તમને. એક રેખા અને એક વર્તુળ આપ્યું છે. આ બે વસ્તુ તમારી આગળ છે. એક શું છે? રેખા છે. અને એક શું છે? વર્તુળ. તમારે શું કરવાનું છે? એક વર્તુળ દોરી નાખી. જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય તેવી બે રેખા આપેલ રેખાને સમાંતર હોય તેવી દોરો. એટલે આપેલ રેખા છે. આપેલ રેખાને સમાંતર હોય એવી આ એક રેખા જે સ્પર્શક છે એ દોરી. માનો કે આ રેખા એલ આપેલ છે
આપણે રેખા એમ દોરી કે જે શું છે ભાઈ, આ કિરણ થઈ ગયું, રેખા જરા ખ્યાલ એલ છે, અને આ એની શું છે ભાઈ, છેદિકા. બરાબર. તો એક રેખા આપેલી હતી એમ, અને એક વર્તુળ આપેલું હતું, એને એક સ્પર્શક દોર્યો, અને એને એક આ છેદિકા દોરી. આને નામ આપું એન. આ છે છેદિકા, અને આ છે શું દોરવાનું કીધું હતું, સ્પર્શક. ઓકે, લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. ખાલી આ દોરવાનું હતું. એટલે એક વર્તુળ અને એક રેખા આપી છે, એને સમાંતર હોય એવું એક સ્પર્શક દોર્યો અને એક છેદિકા દોરી. અહીંયા આપણો સ્વાધ્યાય જે છે 10.1 ફિનિશ થાય છે. Painted, Painless Learning.